નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું લેટેસ્ટ મટીરિયલ, પ્રથમ પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ ડી ના પ્રકરણ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, રાહ શોની જોવો છો? હજી ચેનલ ઉપર તમે નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબી દો, જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને તમારા માટે અને ખાસ અગત્યનું શૈક્ષણિક માહિતી સાથે સાથે તમારા ધોરણ 9ના વિષય મુજબની અનુરૂપ ડેટાકીય માહિતી, વિષય અનુસાર મટીરિયલની માહિતી તમે જો ઝડપથી મેળવવા માંગતા હોય તો નીચે આપેલા આપણી ચેનલના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવા માટેની નમ્ર અપીલ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। તો ચાલો આપણે આગળ વધીએ। તો એક સરસ મજાની માહિતી આપેલી છે કે જે મટીરિયલનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ એ મટીરિયલ ઘર બેઠા વસાવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો। ચાલો આગળ વધીએ। તો કે પ્રકરણ નંબર 4 માં વિભાગ ડી ના તો કે પ્રત્યેકના 4 ગુણ હોય છે। તો આપણે પહેલો જે પ્રશ્ન આપેલો છે એમાં પહેલો વિકલ્પ આપણે લોકોએ વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરવાનો છે। તો કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 5y = 20 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસ કરવાની છે। તો અહીંયા પહેલું બિંદુ આપણને આપેલું છે 10 અલ્પવિરામ 0। એનો મતલબ એમ થયો કે x બરાબર આપણે કેટલા લેવાના છે? તો કે x બરાબર આપણે 10 લેવાના છે અને y બરાબર આપણે લોકોએ લેવાના છે 0। તો આપણે શું કરશું? તો કે આપેલું જે સમીકરણ છે ને એ સમીકરણમાં બરાબરની આ બાજુનો ભાગ એને ડાબા અને સમીકરણની બરાબરમાં જે આપેલું છે બરાબરની આ બાજુના ભાગને આપણે જબા તરીકે લેશું, એટલે કે LHS અને RHS તરીકે લઈ લેશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો LHS બરાબર 2x + 5y આપણે લઈ લીધું। હવે આપણે આ બિંદુ જે છે એમાં x અને y નું જે મૂલ્ય છે એને આપણે આ સમીકરણની અંદર x અને y ના સ્થાન ઉપર મૂકશું અને સાદુરૂપ આપતા આપણને જો જવાબ 20 મળે તો આ બિંદુ છે એ આ સમીકરણનું ઉકેલ છે અને જો તમને જવાબ 20 ન મળે તો બિંદુ છે એ સમીકરણનો ઉકેલ નથી। રેડી? ચાલો તો ક્લિયર કટ બાબત ઉપર આપણે આગળ વધીએ। તો x બરાબર 10 અને y બરાબર 0 લેતા x ના સ્થાન ઉપર આપણે 10 અને y ના સ્થાન ઉપર આપણે 0 મૂકી દેશું। બરાબર 2 કૌંસની અંદર 10 પ્લસ 5 કૌંસની અંદર 0। 10 દુ કેટલા થઈ ગયા? 20 પ્લસ કેટલા થઈ ગયા? 5 ગુણ્યા 0 એટલે 0। બરાબર કરીને આપણે સાદુરૂપ આપ્યું તો અહીંયા કેટલા મળી ગયા આપણને? 20। તો LHS બરાબર RHS મળે છે। એનો મતલબ એમ થયો કે 10 અલ્પવિરામ 0 એ 2x + 5y બરાબર 20 નો એક ઉકેલ છે। ચાલો આગળ। તો કે બીજું બિંદુ આપેલું હતું આપણને 10 અલ્પવિરામ 4 આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે LHS બરાબર 2x + 5y લઈ લેશું। x બરાબર કેટલા લેશું? 10 અને y બરાબર કેટલા લઈ લીધા? 4 લેતા। તો કે 2 કૌંસમાં 10 પ્લસ 5 કૌંસમાં કેટલા થઈ ગયા? 4। સાદુરૂપ આપીએ 10 દુ કેટલા થઈ ગયા? 20 અને 5 ચોક કેટલા થઈ ગયા? 20। 20 + 20 એટલે કેટલા મળી ગયા? 40। તો LHS does not equal to RHS, કારણ કે અહીંયા આપણને મળવાની રકમ કઈ હોવી જોઈએ? જવાબ કયો મળવો જોઈએ? તો કે 20 મળવો જોઈએ, પણ 20 મળતો નથી। તો LHS does not equal to RHS। તો આમ 10 અલ્પવિરામ 4 એ 2x + 5y બરાબર 20 નો ઉકેલ નથી। ચાલો આગળ। તો કે નીચેનામાંથી આપણે લોકોએ બિંદુ જે સમીકરણ આપેલું છે એમાં બિંદુ આપણું બદલાણું છે। બિંદુ કયું લીધેલું છે? 0 અલ્પવિરામ 4। તો x બરાબર 0 લેવાનું છે, y બરાબર કેટલા લેવાના છે? 4 લેવાના છે। તો આ સમીકરણ તમને આપેલું છે LHS બરાબર 2x + 5y। એમાં આપણે x ના સ્થાને કેટલા લઈ લેશું? 0 અને y ના સ્થાને કેટલા લઈ લેશું? આપણે લોકો 4 લઈ લેશું। ચાલો 0 ગુણ્યા 2 કરીશું તો અહીંયા 0 મળશે અને 5 ચોક કેટલા થઈ ગયા? તો કે 20। 20 અહીં તો આપણને જવાબ કેટલો મળી જાય છે? 20। LHS બરાબર શું થઈ ગયું? RHS। તો 0 અલ્પવિરામ 4 એ 2x + 5y બરાબર 20 નો ઉકેલ છે। રેડી? ચાલો આગળ વધીએ। તો કે હવે આપણને જે ફાઇનલ બિંદુ એક આપેલું છે એ છે 5 અલ્પવિરામ 2। એટલે એનો મતલબ એમ થયો કે x બરાબર આપણે 5 અને y બરાબર આપણે કેટલા લેવાના છે? 2 લેવાના છે। તો સમીકરણ લખી દઈએ તો કે LHS બરાબર 2x પ્લસ કેટલા થઈ ગયા? 5y। અહીં x બરાબર 5 અને y બરાબર કેટલા લેવાના છે? 2 લેતા 2 કૌંસમાં 5 પ્લસ 5 કૌંસમાં કેટલા થઈ ગયા? 2। ચાલો 5 દુ 10 અને 5 દુ 10 એટલે આપણને 10 + 10 એટલે કેટલા મળી ગયા?
20 મળે છે. LHS બરાબર RHS. આમ 5 અલ્પવિરામ 2 એ સમીકરણ 2x + 5y બરાબર 20 નો એક ઉકેલ છે. રેડી? તો આપણને એટલીસ્ટ આમાં એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન આપવાનું, બિંદુ આપેલું છે, સમીકરણનો ઉકેલ છે કે નહીં શોધવાનું છે. તો LHS બરાબર આપણે સમીકરણનો ડાબી બાજુનો ભાગ લઈ અને એની અંદર આપણે x અને y ની કિંમત એડ કરી દેવાની છે. જો તમને લોકોને RHS મળી જાય એટલે કે જમણી બાજુનો ભાગ મળી જાય તો ઉકેલ છે અને ન મળે તો ઉકેલ નથી. એકદમ સિમ્પલ વસ્તુ છે, ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને પહેલા જ પ્રશ્નમાં જે વિકલ્પ સ્વરૂપે બીજો પ્રશ્ન જે આપેલો હતો એના માટે કે 3 મોસંબી અને 6 નારંગીની કુલ કિંમત 210 રૂપિયા છે. તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે આપણે લોકોએ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો ધારણા કરી લેશું કે ધારો કે એક મોસંબીની કિંમત x રૂપિયા છે અને એક નારંગીની કિંમત y રૂપિયા છે. હવે રકમ પરથી આપણે લોકોએ કામ કરીશું. તો રકમ પરથી શું આપણને આપેલું છે તો કે 3 મોસંબી એટલે કે 3x પ્લસ 6 નારંગી એટલે 6y બરાબર અહીંયા કેટલા થઈ ગયા 210 રૂપિયા. તો કે અહીંયા 210 રૂપિયા. તો આપણું દ્વિચલ સુરેખ સમીકરણ 3x પ્લસ 6y બરાબર કેટલા મળે છે 210 આપણને મળશે. ચાલો આગળ વધીએ. તો કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. નોટની કિંમતને x અને પેનની કિંમતને y લેવાની છે. તો અહીંયા આપણે લોકો ધારણા પ્રમાણે જ કામ કરીશું કે ધારો કે બુકની કિંમત x રૂપિયા અને એક પેનની કિંમત y રૂપિયા છે. રકમ પરથી આપણને શું આપેલું છે તો કે રકમ પરથી આપણને એવું કીધું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. નોટબુકની કિંમત આપણી x છે બરાબર કરીને પેનની કિંમત એટલે કે y છે. જ્યારે તમને આવી કીધું હોય ને કે બમણી છે 3 ગણી છે 5 ગણી છે આવું તમને આપેલું હોય એટલે બંનેની કિંમતને આવી રીતે લખી દેવાની. હવે આમાં ઓછી કિંમત કોની છે? નોટની કિંમત વધુ છે કોના કરતા? પેનની કિંમત કરતા. નોટની કિંમત પેનની કિંમત કરતા કેવી છે તો કે બમણી છે. તો નાનું કોણ થયું તો કે પેનની કિંમત થઈ. તો એને આપણે 2 વડે ગુણવાનું રહે. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો x - 2y બરાબર શું થઈ જાય 0. આપણા માટે દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા x - 2y બરાબર 0 મળે છે. રેડી? ચાલો આગળ વધીએ. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે કે જો 2 અલ્પવિરામ 3 એ 7x - 3y બરાબર a નો એક ઉકેલ હોય તથા a અલ્પવિરામ a + 1 એ 2x + y બરાબર b નો એક ઉકેલ હોય તો a અને b ની કિંમત આપણે લોકોએ શોધવાની છે. તો પેલા વિદ્યાર્થી મિત્રો આ જે બિંદુ છે એની કિંમત એટલે કે x અને y ની કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકીશું અને તેની મદદથી આપણે a ને મેળવી લેશું અને a મળી ગયા બાદ એની કિંમત આપણે અહીંયા મૂકીશું અને એના બિંદુનો ઉપયોગ કરી આ સમીકરણમાંથી આપણે લોકો b મેળવી લેશું. એટલે આવી રીતે આપણે લોકો a અને b બંનેની કિંમત મેળવવાના છીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણથી શરૂઆત કરીએ તો અહીંયા 7x - 3y બરાબર આપણને આપેલું છે a. ચાલો અહીંયા આપણે x બરાબર 2 અને y બરાબર 3 લેતા તો કિંમત આપણે એડ કરીએ તો અહીંયા શું થઈ ગયું 7 કૌંસમાં 2 - 3 કૌંસમાં 3 બરાબર કેટલા થઈ ગયા a. 7 દુ થઈ ગયા 14, 14 - 3 તેરી 9 બરાબર કેટલા થઈ ગયા તો કે a બરાબર આપણને કેટલા મળી ગયા 5 મળી જાય છે.
હવે આપણે શું કરીશું તો કે એની કિંમત જે છે એ આપણે ઓલા બિંદુમાં મૂકી દેશું તો આપણને મળતું જે બિંદુ છે એ મળી જશે. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એ અલ્પવિરામ a + 1. તો અહીંયા આપણા માટે a બરાબર જે કિંમત છે એ આપણને કંઈક આવી મળશે 5 આપેલી છે. તો અહીંયા 5 અલ્પવિરામ 5 + 1 એટલે આપણને બિંદુ કયું મળી ગયું 5 અલ્પવિરામ 6. રેડી એ 2x + y બરાબર b નો એક ઉકેલ છે. આથી 2x + y બરાબર b. હવે આમાં x બરાબર આપણે કેટલા મૂકવા પડશે 5 પ્લસ y બરાબર કેટલા આવશે 6 બરાબર b. તો અહીંયા 5 દુ 10 પ્લસ કેટલા થઈ ગયા 6 બરાબર b. તો આપણને b બરાબર આન્સર અહીંયા મળી જશે 16. રેડી. તો આમ વિદ્યાર્થી મિત્રો આમ a બરાબર 5 અને b બરાબર 16 મળે. રેડી. આ રીતે કામ કરવાનું છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ત્રીજા નંબરના સમીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો સમીકરણ 3x - 5y બરાબર 30 ના 4 ઉકેલ તમારા લોકોએ શોધવાના છે. તો આપણે x ની જુદી જુદી કિંમતો માટે આપણે y ના જુદા જુદા મૂલ્ય મેળવીશું. તો પહેલા તો સૌપ્રથમ આપણે y ને કરતા બનાવી લેશું. તો y ને કરતા બનાવવા માટે આપણે અહીંયા કામ કરીશું તો કે અહીં y બરાબર તો y વાળું પદ છે એ આ બાજુ જશે એટલે પ્લસ થઈ જાય. 30 વાળું પદ ક્યાં આવશે અંદરના ભાગમાં એટલે 3x માઇનસ કેટલા થઈ ગયા 30 અને છેદમાં કેટલા આવી જશે 5. હવે તમે અહીંયા કિંમતમાં કઈ કઈ કિંમત તમે લોકો લઈ શકો કે જેથી તમે આસાનીથી કામ કરી શકો. તો અહીંયા તમે લોકો કિંમતની અંદર કોઈ પણ કિંમત તમે લોકો લઈ શકો. તો કિંમત માટે વિદ્યાર્થી મિત્રો આપણે લોકો અહીંયા 0 ની પસંદગી કરશું, -10 ની પસંદગી કરશું અથવા તો 10 ની પસંદગી કરી શકીએ, 5 ની પસંદગી કરશું ને -5 ની પસંદગી કરશું. રેડી. અથવા તો 5 ના ગુણિતની કોઈ પણ ની પસંદગી કરો તો પણ ચાલે, કારણ કે આના દ્વિચલ સુરેખ સમીકરણ તમને લોકોને આપેલું હોય એના અસંખ્ય ઉકેલ મળી શકે અને એમાં જુદી જુદી કિંમતો માટે જુદા જુદા ઉકેલ તમને લોકોને મળતા હોય છે. એટલે તમે જવાબ ઉપર પ્રોપર ધ્યાન આપીને કામ કરો એના કરતાં બેટર આપણા માટે એ રહેશે કે તમે અહીંયા કિંમત જે તમે મૂકવાના છો એ કિંમત છે એ આના ગુણકમાં આવે એવી રીતે કિંમત આપણે પસંદ કરીને કામ કરવાનું. તો કે કિંમત આપણે ગુણકમાં આવે એ રીતે પસંદ કરીને આપણે કામ કરીએ તો નીચે ભાગાકાર પણ થઈ જવો જોઈએ. તો આપણે 0 લઈ શકીએ, 5 લઈ શકીએ, -5 અને 10 આપણે પસંદ કરશું. તો ચાલો એના માટે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રેડી. અને આના માટે તમારે લોકોએ અલગ અલગ કોઈ કિંમત લેવી હોય તો પણ તમે લોકો લઈ શકો. ચાલો તો અહીંયા x બરાબર આપણે કેટલા લેતા તો કે x બરાબર 0 લેતા. ચાલો x બરાબર 0 માટે આપણે y નું મૂલ્ય મેળવી લઈએ. તો કે y બરાબર 3 - 30 છેદમાં કેટલા થઈ ગયા 5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ ગયું 0 - 30 છેદમાં 5. તો અહીંયા આપણને મળી જશે -30 ના છેદમાં 5. તો અહીંયા મળી ગયા -6. રેડી. ચાલો એ જ પ્રમાણે આપણે લોકો x બરાબર હવે આપણે અહીંયા મેળવી લેશું કે x બરાબર આપણે લોકો 5 લેતા. તો x બરાબર આપણે 5 લઈ લઈએ તો y બરાબર 3 - 5 -30 છેદમાં 5. તો 5 તેરીને 15 -30 છેદમાં કેટલા થઈ ગયા 5 થઈ ગયા. ચાલો અંશમાં શું થશે તો કે વિરુદ્ધ નિશાની છે, પદોની આપેલી નિશાની કેવી છે વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો શું થાય તો કે બાદબાકી થાય. 30 માંથી 15 ને બાદ કરો તો કેટલા મળ્યા 15. કેવા તો કે માઇનસ, છેદમાં તો કે 5. ચાલો ભાગ ઉડાડ્યા તો કેટલા મળી ગયા -3. હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણે લોકો -5 લઈ લેશું. -5 લેતા. ચાલો તો y બરાબર અહીંયા શું થઈ જશે તો કે અહીંયા થઈ ગયું 3 કૌંસમાં -5 -30 છેદમાં કેટલા થઈ ગયા 5. તો અહીંયા થઈ ગયું 5 તેરીને 15 એટલે -15 -30 છેદમાં કેટલા થઈ ગયા 5. તો અહીંયા 15 ને 30 નો સરવાળો થશે કારણ કે નિશાની સમાન છે એટલે સરવાળો થશે. તો અહીંયા થઈ ગયું -45 ના છેદમાં 5. તો આપણને જવાબ મળી જશે -9. હવે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો x બરાબર આપણે લોકો લઈ લેશું અહીંયા 10 લેતા. તો આપણને y બરાબર 3 કૌંસમાં 10 માઇનસ કેટલા થઈ ગયા 30 છેદમાં 5. તો અહીંયા મળી ગયા 30 - 30 છેદમાં 5.
તો આપણને મળી જશે 0/5 બરાબર 0 મળે છે. તો x ની જે કિંમતો છે આમ ઉકેલ તો કે જ્યારે x બરાબર આપણને 0 લીધું ત્યારે આપણને y નું મૂલ્ય કેટલું મળે છે -6. એની આપણે 5 લીધું ત્યારે આપણને ઉકેલ કેટલો મળી ગયો -3. આપણે જ્યારે -5 લીધા તો ઉકેલ કેટલો મળ્યો -9. અને આપણે જ્યારે 10 લીધા ત્યારે ઉકેલ કેટલો મળ્યો 0 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકોએ દાખલાની અંદર કામ કરવાનું છે. 4 ઉકેલ મેળવો એ એક્ઝામ માટે ફરજિયાત જરૂરી છે અને વસ્તુ મોસ્ટ આઈએમપી માં છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રમકડાની દુકાનમાં એક બેટની કિંમત એક બોલની કિંમત કરતા 5 ગણી છે. એક બેટની કિંમત એક બોલની કિંમત કરતા 5 ગણી છે. તો આનું દ્વિચલ સુરેખ સમીકરણ તમારે લોકોએ લખવાનું છે. તો આના માટે આપણે લોકો ધારણા કરી દઈએ કે ધારો કે એક બેટની કિંમત x રૂપિયા છે, એક બોલની કિંમત y રૂપિયા છે. રકમ પરથી વિદ્યાર્થી મિત્રો તો કે એક બેટની કિંમત એક બોલની કિંમત કરતા 5 ગણી છે. ચાલો સમીકરણ બનાવવું એકદમ સહેલું. x બરાબર કેટલા થઈ ગયા y થઈ ગયા. x બરાબર આપણે y લઈ લેવાનું. જ્યારે આવી ગણા બમણું આવી કિંમત વાળું કીધું હોય ને એટલે x બરાબર y. હવે આમાં સૌથી નાનું કોણ તો કે બોલની કિંમત નાની આવે કે બેટની કિંમત નાની આવે? તો એ સ્વાભાવિક છે કે આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય બોલની કિંમત નાની આવશે. તો બોલની કિંમત નાની છે તો એને 5 વડે ગુણી દેવાનું. તો બોલની કિંમતને 5 વડે ગુણી દીધું. બધા પદોને આપણે અહીંયા બરાબરની ડાબી બાજુએ લઈ લેશું તો x - 5y બરાબર કેટલા થઈ ગયા 0. આપણા માટે દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા મળી ગયું. આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે. આવા માર્ક્સને જવા નહીં દેતા, રોકડા માર્ક્સ કહેવાય. આના 2 માર્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો જાય નહીં એનું ધ્યાન રાખજો, ખાસ કરીને અગત્યના દાખલા છે. ચાલો હવે આપણને લોકોને આપેલું છે કે બિંદુઓ -2 અલ્પવિરામ 0 અને 0 અલ્પવિરામ 3 એ નીચે આપેલ કયા સમીકરણના ઉકેલ છે? તો હવે આપણે લોકો અહીંયા તમારા લોકોને બતાવેલું છે એ પ્રમાણે આપણે અંદર કિંમત મૂકી દઈએ અને કામ કરીએ. તો કે અહીંયા LHS બરાબર x - y. હવે આપણે જોઈએ અહીંયા તો કે x બરાબર -2 અને y બરાબર 0 લેતા. ચાલો તો આવી કિંમત અહીંયા આપણે મૂકશું તો અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો -2 - 0. તો અહીંયા થઈ ગયું -2. તો અહીંયા LHS does not equal to RHS. LHS does not equal to RHS. કેમ કે આપણે મળતું નથી. કેટલા મળવા જોઈએ -5. તો -5 નથી મળતા એટલે સમાન નથી. તો એ જ પ્રકારે આપણે લોકો આગળ વધીએ અને અહીંયા LHS બરાબર આપણે લોકો લખી દઈએ x - y, જ્યાં આપણે x બરાબર લેશું 0 અને y બરાબર લેશું 3. y બરાબર આપણે કિંમત લઈ લેશું 3. તો કે y બરાબર 3 લેતા. ચલો હવે કિંમત એડ કરાવી દઈએ તો કે અહીંયા થઈ ગયું આપણા માટે 0 માઇનસ કેટલા થઈ ગયા 3. તો અહીંયા જવાબ મળી ગયો -3. તો અહીંયા LHS does not equal to RHS. રેડી? તો આમ 0 અલ્પવિરામ 3 અને -2 અલ્પવિરામ 0 એ x - y બરાબર -5 નો ઉકેલ નથી. રેડી? ઉકેલ એનો છે નહીં. ચલો તો બીજું સમીકરણ આપેલું છે. બીજા સમીકરણ માટે ઉકેલ છે કે નહીં એવું આપણે ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણે લોકો LHS બરાબર લખી દઈશું અહીંયા 3x - 2y. એ જ પ્રકારે અહીંયા પણ આપણે LHS બરાબર લખી દઈશું 3x - 2y. આપણે લોકોએ આ બિંદુની કિંમત આમાં મૂકતા આપણને જવાબ કેટલો મળવો જોઈએ -6. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈએ
તો કે x બરાબર પેલું જે બિંદુ લેવાનું છે એમાં x બરાબર -2 અને y બરાબર 0 લેતા. ચાલો કિંમત આમાં ડ્રોપ કરાવીએ તો અહીંયા કેટલા થઈ ગયા 3 કૌંસમાં -2 -2 કૌંસમાં 0. ચાલો 3 દુ કેટલા થઈ ગયા 6. મોટા પદની ઓલા બનાય ગુણાકાર કરતા બંનેની વિરુદ્ધ નિશાની એટલે માઇનસ તો આવશે, માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું અને અહીંયા શું થઈ ગયું 0. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તો 0 મળે. તો સાદુરૂપ આપતા આપણને જવાબ મળી ગયો -6. તો અહીંયા LHS બરાબર શું થઈ ગયું તો કે RHS થાય છે. LHS બરાબર RHS થાય છે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે x બરાબર 0 લઈશું અને y બરાબર 3 લેતા. ચાલો કિંમત મૂકીએ તો 3 કૌંસમાં 0 -2 કૌંસમાં 3. તો અહીંયા 3 સાથે 0 નો ગુણાકાર કરશું તો 0 -3 દુ કેટલા થઈ ગયા 6. તો અહીંયા થઈ ગયું -6. તો LHS બરાબર શું મળી ગયું આપણને લોકોને RHS મળે છે. તો એનો મતલબ એવો થયો કે અહીં -2 અલ્પવિરામ 0 અને 0 અલ્પવિરામ 3 એ 3x - 2y બરાબર -6 ના ઉકેલ છે. રેડી? ઉકેલ છે. આ રીતે કામ થશે. ચલો આગળ વધીએ. રાયનાને તેના પિતાએ આપેલી રકમના બમણા અને માતાએ આપેલી રકમના 3 ગણાનો સરવાળો 1200 રૂપિયા થાય છે. તો આ હકીકતને રજૂ કરતું દ્વિચલ સુરેખ સમીકરણ રચવાનું છે. તો આપણે રચી દઈએ વિદ્યાર્થી મિત્રો કે એના પિતા દ્વારા આપેલી રકમ x રૂપિયા હતી અને એના માતા દ્વારા આપેલી રકમ કેટલી હતી y રૂપિયા. તો કે ધારો કે રાયનાને પિતા દ્વારા આપેલ રકમ x રૂપિયા અને રાયનાને માતા દ્વારા આપેલ રકમ y રૂપિયા ધારતા. ચાલો રકમ પરથી વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીશું. તો કે અહીંયા પિતા દ્વારા x રૂપિયાની રકમ આપેલી છે. x એના શું કરવાના કીધા બમણા. તો અહીંયા આપણે 2x કરી નાખશું બમણા કરવાનું કીધું એટલે પ્લસ કરીને. પ્લસ શા માટે કર્યું તો કે અહીંયા સરવાળો કરવાનું કીધું છે એટલે પ્લસ કર્યું. માતાએ આપેલી રકમ કેટલી હતી તો કે y રૂપિયા. એના કેટલા ગણા કરવાના છે તો કે 3 ગણા. તો એને y ને સાથે આપણે 3 નો ગુણાકાર કરીશું. બરાબર કરીને આપણે કુલ ટોટલ રૂપિયા કેટલા આપેલા છે તો કે 1200. તો અહીંયા આપણને લોકોને દ્વિચલ સુરેખ સમીકરણ કંઈક આવી રીતે મળી જશે 2x + 3y બરાબર કેટલા થઈ જશે 1200. જે આપણા માટે દ્વિચલ સુરેખ સમીકરણ છે. દ્વિચલ સુરેખ સમીકરણ આપણને મળી ગયું. રેડી? આ રીતેનું સમીકરણ આપણને લોકોને મળશે. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 3y બરાબર 24 નો ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તેની તપાસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપેલું જે આ બિંદુ છે આ x યામ છે આપણા માટે અને આ આપણા માટે છે y યામ. આની કિંમત આપણે આની અંદર મૂકશું. આ સમીકરણમાં કિંમત LHS ના ભાગમાં મૂકશું અને RHS ના ભાગમાં આપણને લોકોને 24 આપેલું છે. જો LHS ની અંદર કિંમત મૂકતા x અને y ના સ્થાન ઉપર કિંમત મૂકતા આપણને જવાબ જો 24 મળે તો ઉકેલ છે અને જવાબ જો 24 ન મળે તો ઉકેલ નથી. તો ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સૌપ્રથમ આપણે LHS બરાબર કામ કરીશું. તો LHS બરાબર અહીંયા આપણને આપેલી રકમ છે એ પ્રમાણે 2x + કેટલા થઈ ગયા તો કે 3y. ચાલો એની અંદર કિંમત મૂકવાની છે. તો x બરાબર કેટલા લેવાના કીધા છે તો કે x બરાબર -√3 અને y બરાબર આપણે લોકોએ લેવાનું છે 2√3. ચાલો આ કિંમત આપણે લોકોએ લેવાની છે. તો હવે કિંમત એની અંદર મૂકી દઈએ આપણે. તો કે લેતા ચાલો કિંમત અંદર મૂકીએ તો કે 2 કૌંસની અંદર -√3 + 3 કૌંસની અંદર 2√3. ચાલો સાદુરૂપ આપીએ તો અહીંયા થઈ ગયું -2√3 + 3 દુ 6√3. અહીંયા આપણને લોકોને સાદુરૂપ આપીએ કે આપેલા પદો જે છે એ સમાન છે
એટલે આપણે શું કરશું તો કે નિશાની તમને કેવી આપેલી છે તો કે વિરુદ્ધ આપેલી છે, સજાતીય પદો છે બે, તો નિશાની કેવી છે વિરુદ્ધ છે, વિરુદ્ધ છે એટલે શું થશે બાદબાકી થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળી ગયો 4/3 મોટા પદની નિશાની એટલે પ્લસ. તો અહીંયા LHS ડઝ નોટ ઇક્વલ ટુ RHS, LHS ડઝ નોટ ઇક્વલ ટુ શું મળી ગયું RHS. આથી -3 અલ્પવિરામ 2/3 એ 2x + 3y = 24 નો ઉકેલ નથી. જો જવાબ મને અહીંયા LHS = RHS સ્વરૂપે મેળવો તો ઉકેલ છે અને આમાં ઉકેલ નથી. ચાલો આગળ વધીએ. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 3y = 24 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસવા માટે બિંદુ આપણને આપી દીધું છે 30 અલ્પવિરામ -12. તો આપણે અહીંયા LHS બરાબર લઈ લેશું કિંમત પ્રમાણે જ 2x + કેટલા આવશે 3y, જ્યાં આપણે લોકો x બરાબર લેવાના છે 30 અને y બરાબર કિંમત આપણે લોકો લેવાના છે -12 લેતા. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ જશે કંઈક આવું કે 2 કૌંસ એટલે x ની કિંમત આપણે મૂકવાની છે તો ત્યાં 30 મૂકી દીધા +3 કૌંસમાં -12. ચાલો અહીંયા થઈ ગયું 3 દુ 6 એટલે 60 થઈ ગયા આપણા માટે અને અહીંયા થઈ ગયું 12 તેરી 36 અને પ્લસ માઇનસ થઈ ગયું. ચાલો અહીંયા 60 માંથી આપણે 36 ને બાદ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળી ગયા 24 મળી જાય છે. તો અહીંયા થઈ ગયું LHS બરાબર કેટલા થઈ ગયા તો કે RHS મળી ગયું. LHS બરાબર RHS મળી જાય છે એનો મતલબ એમ થયો કે 30 અલ્પવિરામ -12 એ 2x + 3y = 24 ના નો ઉકેલ છે. રેડી ઉકેલ છે. ચાલો આગળ વધીએ. તો કે નીચેના કયા બિંદુઓ સમીકરણ 2x + 3y = 24 ના ઉકેલ છે અને કયા બિંદુઓ નથી તેની ચકાસણી માટે આપણને બિંદુ આપેલું છે 3 અલ્પવિરામ 2. તો ચાલો આપણે એમાં પણ આપણે LHS બરાબર કામ કરીશું. LHS બરાબર 2x + કેટલા થઈ ગયા તો કે 3y, જ્યાં આપણે x બરાબર લેવાના છે કેટલા તો કે 3 અને y બરાબર આપણે કેટલા લેશું તો કે y બરાબર 2 લેતા. ચાલો આની અંદર આપણે કિંમત ડ્રોપ કરાવીએ તો અહીંયા શું થઈ જશે 2 કૌંસની અંદર 3 + 3 કૌંસની અંદર કેટલા આવશે 2. 3 દુ 6 + 6 એટલે અહીંયા કેટલા થઈ ગયા 12 થઈ ગયા. તો LHS અને RHS આપણને અહીંયા સમાન મળતું નથી એટલે LHS ડઝ નોટ ઇક્વલ ટુ આપણે લોકોએ RHS થશે. તો આનો મતલબ શું થઈ ગયો કે અહીં 3 અલ્પવિરામ 2 એ 2x + 3y = 24 નો ઉકેલ નથી. રેડી આ ઉકેલ છે નહીં. ચાલો આગળ. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 3y = 24 નો ઉકેલ છે અને કયા બિંદુઓ નથી તેના માટેની આપણે ચકાસણી માટે આપણે બિંદુ આપેલું છે 24 અલ્પવિરામ -8. ચાલો એની કિંમત અંદર એડ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો LHS બરાબર અહીંયા શું થઈ જશે 2x + 3y = 24. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા x બરાબર કેટલા લઈ લેશું તો કે x બરાબર 24 અને y બરાબર કેટલા લઈ લેશું -8. ચાલો તો હવે કિંમત આપણે એડ કરાવી દઈએ તો કે બરાબર 2 કૌંસની અંદર અહીંયા 24 થઈ ગયા +3 કૌંસની અંદર થઈ ગયા -8. 24 તો કેટલા થઈ ગયા તો કે 48 - 8 તેરી 24. તો વિદ્યાર્થી મિત્રો 24 માંથી 24 બાદ થશે તો અહીંયા કેટલા મળી ગયા 24 મળી ગયા. તો LHS બરાબર આપણને RHS મળે છે. LHS બરાબર RHS મળી ગયું. એનો મતલબ એમ થયો કે અહીં 24 અલ્પવિરામ -8 એ 2x + 3y = 24 નો ઉકેલ છે. રેડી એનો ઉકેલ છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરના દાખલા તરફ. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણોને પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0 સ્વરૂપમાં દર્શાવો તથા a + b - 3c ની કિંમત તમારા લોકોએ જણાવવાની છે.
તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આ રીતેનું આપેલું હોય ત્યારે આપણે સમીકરણના તમામ સ્વરૂપને ડાબી બાજુએ લઈ લેવાના. તો 3x બરાબર કેટલા આપેલા છે 7 - 2y. તમામ પદોને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો અહીંયા શું થઈ જશે 3x + 2y - 7 બરાબર 0. આપેલ સમીકરણને ax + by + c બરાબર 0 સાથે સરખાવતા તો અહીં આપણને લોકોને a બરાબર કેટલા મળી ગયા 3, b બરાબર કેટલા મળી ગયા 2, c બરાબર કેટલા મળશે -7. તો ચાલો હવે આપણને જે રકમમાં આપેલું છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. તો રકમ પરથી આપણે લોકો કામ કરીશું. તો અહીંયા શું થઈ ગયું a + b - 3c. તો અહીંયા કિંમત પ્રમાણે a કેટલો મળી ગયો 3 + 2 - 3 કૌંસમાં કેટલા થઈ ગયા -7. ચાલો 3 ને 2 કેટલા થઈ ગયા તો કે અહીંયા થઈ ગયા 5 - 7 તેરી 21 થઈ ગઈ 21 થઈ ગયા. અને અહીંયા માઇનસ માઇનસ કેટલા થઈ ગયા તો કે પ્લસ થઈ ગયા 21 ને 5 અહીંયા આપણને કેટલા મળી જાય છે 26 મળે છે. તો આમ a + b - 3c નું મૂલ્ય આપેલી દ્વિચલ સુરેખ સમીકરણ માટે કેટલું મળે છે 26 મળે છે. આગળ વધીએ. ચાલો આગળ વધીએ. તો કે અહીંયા આપણો લોકોનો વિડીયોનો એન્ડ એટલે કે આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો કે અહીં આપણો વિડીયો સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે મિત્ર સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું હવે આગળના ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.